નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજે હું લઈને આવી છું પત્ર લેખનનો એક નમૂનો લઈને આવી છું, જે દરેક એક્ઝામમાં છે, જે 5 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. અને ટાટની એક્ઝામ દેવાવાળા મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી થશે કે ભવિષ્યમાં ટાટની એક્ઝામ આવશે એના માટે પણ ખૂબ જ ઉપયોગી થશે પત્ર લેખન. તો મિત્રો, આ વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં. તો ચાલો આજનો પત્ર લેખન આપણે જોઈએ છીએ. તો કે પત્ર લેખન છે તો તમારી તબિયત ઠીક નથી, તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી અને તમારા વર્ગ શિક્ષણને જાણ કરતી તમારે રજા ચિઠ્ઠી લખવાની છે. તો એનું આપણે રજા ચિઠ્ઠી લખશું, પત્ર લેખન લખશું. તો લખેલું છે, આમાં એડ્રેસ આપેલું છે, જોઈ શકો છો. પહેલા તો હંમેશા એડ્રેસ લખવાનું છે કે નિયતિ કેસા D6 સત્તાધાર કોમ્પ્લેક્સ, મેમનગર, અમદાવાદ. પછી પિનકોડ નંબર પણ લખેલા છે 380052. તારીખ લખેલી છે 12/7/2007. તારીખ, શહેરનું નામ અને એડ્રેસ એ તો ખાસ કરીને નામ લખવાના જ છે પત્ર લેખનમાં. પછી છે લખેલું છે પૂજ્ય ગુરુશ્રી, સાદર પ્રણામ. ગઈકાલે સાંજથી શાળાએથી મારા ઘરે આવતા રસ્તામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો. તે વખતે મારી પાસે રેનકોટ ન હોવાથી હું ભીંજાઈ ગઈ હતી, તેથી મને શરદી થઈ ગઈ અને મોડી રાત્રે સખત તાવ પણ આવી ગયો. મેં ડાક્ટરની દવા લીધી છે. ડાક્ટરે મને 4 દિવસ સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આથી હું 16/7/2007 સુધી શાળાએ આવી શકું તેમ નથી. તો મારી રજા 4 દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો જી. શાળાએથી આવ્યા પછી હું મારો અધૂરો રહી ગયેલો અભ્યાસ ખંતપૂર્વક પૂરો કરીશ. લીખતી આપની વિદ્યાર્થીની નિયતિ શાહ, ધોરણ 9A, નંબર 3. તો મિત્રો, આ પત્ર લેખનનો એક નમૂનો છે જે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તમને લોકોને. ટાટની એક્ઝામ દેવા વાળા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. તો મિત્રો, આ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ.